નમસ્કાર, હું હર્ષ આઠવાણી, ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત વડોદરાથી। મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ રિવ્યુ બેઠક યોજાઈ હતી। શહેરમાં આવનાર 11મી તારીખે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંભવિત મુલાકાતને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તૈયારીઓ તેજ બનાવાઈ છે। અધિકારીઓ સાથે વિવિધ કામગીરીની સમીક્ષા કરવામાં આવી। વડોદરા મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી, જેમાં શહેરના વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા। આવનારી 11મી તારીખે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા શહેરની મુલાકાતે આવવાના હોવાના કારણે તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ બની રહ્યું છે। ગઈકાલે મ્યુનિસિપલ કમિશનર દ્વારા એરપોર્ટથી સરદારધામ સુધીના માર્ગનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું અને આ નિરીક્ષણ દરમિયાન જ્યારે રોડ રસ્તાની સફાઈ, ડિવાઈડરની સ્વચ્છતા અને માર્ગમાં આવતા જ્યારે બ્રિજોના રંગરોગાણ જેવા કામો ઝડપથી પૂર્ણ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી। સાથે જ પ્રી મોન્સૂન ધ્યાને આવતા ડ્રેનેજ અને પાણીની નિકાસ વ્યવસ્થાનું સુચારું રહે તે માટે કામગીરી શરૂ કરવામાં આવી। શહેરમાં કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય અને વીવીઆઈપી મુલાકાત દરમિયાન વ્યવસ્થા ચુસ્ત રહે તે માટે તમામ વિભાગો સક્રિય કરવામાં આવ્યા છે। તંત્ર દ્વારા શહેરને સ્વચ્છ, સુવ્યવસ્થિત અને સુંદર બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, જેથી વડાપ્રધાનની મુલાકાત દરમિયાન વડોદરા શહેર એક ઉત્તમ છાપ મૂકી શકે। ખાસ કરીને આપ જાણો છો કે 11 તારીખનું એક વીવીઆઈપી વિઝિટ એક્સપેક્ટેડ છે વડોદરા શહેરમાં અને અનુરૂપમાં આજે સવારે રાજ્ય સરકારની માર્ગદર્શન હેઠળ અમે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। આજે સાંજે પણ 5:30 વાગે એક ફિલ્ડ વિઝિટ પણ રાખ્યું છે। ગઈકાલે પણ અમે વિઝિટમાં ગયા હતા, પણ આજે સવારે એનું વિઝિટ પોસ્ટપોન થઈ ગયું, પણ સાંજે અમે 5:30 વાગે વિઝિટ કરવાના છે। સાથે સાથ આ વિઝિટમાં અનુસંધાનમાં જે હાઈવે ઓથોરિટી સાથે જે કામગીરી છે એના બાબતમાં અત્યારે હાઈવે ઓથોરિટી સાથે પણ એક મિટિંગ ચાલુ છે, કારણ કે લગભગ 10 કિલોમીટરનું ડિસ્ટન્સ છે, એમાં ઘણું બધું કામ હાઈવે ઓથોરિટી અને એમને અમે સપોર્ટ કરીશું। દબાણો છે, સફાઈનું છે, એન્જિનિયરિંગ કરેક્શન છે, એ બધા અમે કરવાના છે। પછી જે 3 કિલોમીટર ગોલ્ડન ચોકડીથી એરપોર્ટ સુધીનું જે છે એમાં પણ વીએમસી દ્વારા કામ શરૂ કરી દેવામાં આવ્યું છે અને આવનારા દિવસોમાં જે સારું કાર્યક્રમો થવા માટે અમે કામગીરી શરૂ કરી દીધું છે। સેકન્ડ મેજર ઇસ્યુ છે કે પ્રી મોન્સૂન વર્ક્સ, જે પ્રી મોન્સૂન વર્ક્સ ગયા 1 મહિનાથી ઇલેક્શન ટાઈમ દરમિયાન પણ અમારું પ્રી મોન્સૂન વર્ક ચાલતું જ હતો, એટલે રિવ્યૂ મિટિંગ્સમાં પ્રી મોન્સૂન વર્ક ઉપર જ ફોકસ કરી હતી। ખાસ કરીને ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર ડ્રેનેજમાં જેટલા પણ કામોની ખાસ સફાઈ છે, સ્ટોર્મ વોટરની ડ્રેનેજીસ છે, જેટિંગ મશીન્સથી ક્લીન કરવાનું છે, ગ્રેબ બેગરથી કેચપીટ ક્લિનિંગ છે, આ બધાનું કામગીરી ચાલતું હતું। આનું આજે રિવ્યૂ પણ કરવામાં આવ્યું છે અને આવતા 1 મહિનામાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી ઉપર ઘણું બધું અમે ફોકસ પણ કરવાના છે। સાથે સાથ વિશ્વામિત્રીમાં પણ જે ગઈકાલે એક બેઠક લીધી હતી, વિશ્વામિત્રીમાં પણ જે લાસ્ટ યર 100 ડે પ્રોગ્રામ હતી, આ રીતમાં એનું કંઈ બાકી કામ હોય એ પણ ચર્ચા કરવામાં આવ્યું છે અને વિશ્વામિત્રી નદીમાં પણ કદાચ કંઈ બ્લોકેજીસ હોય, ડિસિલ્ટિંગ ડ્રેજિંગ કામ કરવાનું બાકી હોય એ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે અને જે માન્ય નવલાવાલા કમિટી અને શોર્ટ ટર્મ મેજર્સની રેકમેન્ડેશનના આધારે ગેબિયન સ્ટ્રક્ચર્સ જે બનાવવાની છે, મોન્સૂન પહેલાં જેટલું કામ થઈ શકે આમાં ગેબિયન સ્ટ્રક્ચર્સ જે કરવાના છે એમાં પણ કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે। સાથે સાથ જે ક્રોકોડાઇલ વ્યુઇંગ ઝોન માટે પણ અત્યારે ડીપીઆર તૈયાર થઈ રહ્યા છે। આવનારા દિવસોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે પ્લાન્ટેશન એક્ટિવિટીઝ પણ મોટા ભાગમાં કરવામાં આવશે, જેથી કરીને મિશન 1 મિલિયન ટ્રીઝનું અમે વેગ આપીશું। આપ જાણો છો કે ગયા વર્ષનું મિશન 1 મિલિયન ટ્રીઝનું પણ પ્લાન્ટેશન થઈ ગયું છે, હવે સર્વાઇવલ પર્સન્ટેજ અમે સર્વે કરી રહ્યા છીએ। આ જ રીતે મોન્સૂન પહેલાં કરીએ તો સારું રિઝલ્ટ આવી શકે છે। આનાથી પોલ્યુશન કંટ્રોલમાં પણ અમે પ્લાન કરી રહ્યા છીએ, જે જગ્યામાં હોટસ્પોટ્સ છે, હીટ વધારે છે, ત્યાં જ પ્લાન્ટેશન વધારે કરીશું અને આવનારા દિવસોમાં જે મેજર પ્રોજેક્ટ છે, 2 લિનિયર પાર્ક્સ કરવાની છે, કેનલ પ્લાન્ટેશન્સ કરવાનું છે અને કેનલ પાર્ક પણ કરવાનું છે, એના ઉપર ફોકસ। જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની પ્રવાસે છે અને જ્યારે વડોદરાની અંદર આવવાના છે થોડાક સમયની અંદર, તો આપને આ જે સુચારુ રૂપે વ્યવસ્થા ચાલે તે તમામ પ્રકારની અત્યારે હાલ બેઠકો કરવામાં આવી રહી છે। એરપોર્ટથી સરદારધામ સુધીનું માર્ગનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, સાથે સફાઈ અને રંગરોગાણ કામોની ગતિને સૂચના આપવા માટે પણ હાલ વાત કરવામાં આવી રહી છે બેઠકોમાં। તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા
હિમાંશુ જોશી જોડાઈ ગયા છે વડોદરાથી. હિમાંશુ, શું છે અત્યારે હાલ જે તૈયારીઓ ચાલુ કરવામાં આવી છે? વડાપ્રધાન જ્યારે વડોદરાની મુલાકાતે છે, શું તૈયારીઓમાં છે અને કેટલી સુધી તૈયારીઓ પહોંચી છે અને કેવી તૈયારીઓ ચાલી રહી છે હાલ? જી હર્ષ, આવનારી 11મી મેના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાની મુલાકાતે આવવાના છે. તે વડોદરાના LNT પાસે આવેલા જે સરદાર ધામ છે તેનું જે બિલ્ડિંગ છે 200 કરોડના ખર્ચે જે બનાવવામાં આવ્યું છે, જેમાં 2000 યુવક યુવતીઓ ત્યાં રહેશે, તેના ઉદ્ઘાટન પ્રસંગે વડોદરા આવી રહ્યા છે. તેને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. વડોદરાના એરપોર્ટ સર્કલથી લઈને જે સરદાર ધામનો જે રૂટ છે ત્યાં સુધી મ્યુનિસિપલ કમિશનર વુડા અને જે હાઈવે ઓથોરિટી છે તે 3ના વિસ્તારમાં એ રૂટ આવે છે. તો 3 ડિપાર્ટમેન્ટના સંકલન કરી અને તેની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગતરોજ કલેક્ટર ઓફિસ ખાતે પણ સરદાર ધામના જે ટ્રસ્ટીઓ છે તેમની સાથે પણ આ વિષયને લઈને ભોજન થી લઈને જે વ્યવસ્થા છે, જે મંડપ છે, જે એમનું સ્વાગત કરવાના છે તેને લઈને પણ તમામ સ્તરે તંત્ર દ્વારા તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. જી ચોક્કસથી. તો જેવી રીતે કે અત્યારે હાલ હિમાંશુજી જે તૈયારીઓ ચાલી રહી છે, તૈયારીઓની અંદર વધુ શું એવું કરવામાં આવશે કે જેનાથી જે સુવ્યવસ્થા છે તે જળવાઈ રહે, સુચારુ રૂપથી ચાલુ રહે? જી, જ્યારે દેશના વડાપ્રધાન કોઈ જગ્યા પર આવતા હોય છે તો તેને લઈને તંત્ર સાબદું બનતું હોય છે. આની અંદર પણ વડોદરાની અંદર પણ જે સંભવિત પીએમની જે મુલાકાત છે 11મી તારીખે બપોરે 3:30 વાગે પીએમ વડોદરા ખાતે પધારવાના છે. એરપોર્ટ રોડથી લઈને તે રાજા સર્કલ થઈને હાઈવે જવાના છે. હાઈવે પર જે આ સરદારધામ આવી રહ્યું છે તેના ઉદ્ઘાટન પ્રસંગે જવાના છે અને ત્યારબાદ ત્યાં આગળ જનસભાને પણ સંબોધન કરવાના છે. તેને લઈને ત્યાં આગળ મંડપ સહિતની જે VVIP મુવમેન્ટ છે, તમને જ્યારે પણ વડાપ્રધાન આવતા હોય છે ત્યારે તેમને આવકારવા માટે ગુજરાતના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, રાજ્યપાલશ્રી, તમામ VVIP લોકો વડોદરાની મુલાકાત લેવાના છે. તેને લઈને જે સુચારુ વ્યવસ્થા છે, જે પ્રધાનમંત્રી જે આવવાના છે તે હાઈવે પર જે સરદારધામ છે તેના ઉદ્ઘાટન પ્રસંગે આવી રહ્યા છે. તો તેને લઈને જે ટ્રાફિકને પણ કોઈ જાતનું અડચણ ના થાય તેને લઈને ટ્રાફિક વ્યવસ્થા પણ ડાયવર્ટ કરવાનો જે પ્લાન છે તેને લઈને તમામ સ્તરે વ્યવસ્થાઓ યોજવામાં આવી રહી છે. બીજું, જ્યારે પણ પ્રધાનમંત્રી આવતા હોય છે ત્યારે તે રૂટ જે હોય છે તેને બરાબર ચોકસાઈપૂર્વક જોવામાં આવતો હોય છે, ચેક કરવામાં આવતો હોય છે. તેને લઈને પણ જે હાઈવે ઓથોરિટી છે, જે ટ્રાફિક વ્યવસ્થા છે, તે તમામ સ્તરે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જી ચોક્કસથી. એટલે કે સાફ સફાઈ, રંગ રોગાણ અને જ્યારે કામોની ગતિ, જ્યારે બ્રિજ અને ઓવરફ્લાય જે છે તે તમામ પ્રકારની સાવચેતી રાખવામાં આવશે. અને આ સાથે પણ જેવી રીતે કે હિમાંશુ, આપણે જાણીએ છીએ કે વડાપ્રધાન કોઈ પણ જગ્યાએ જતા હોય છે તો તે પહેલાં તેમના જે સુરક્ષા વ્યવસ્થા હોય છે તે તેમની અંદર ખૂબ જ વધારો કરી દેવામાં આવતો હોય છે અને સાથે સાથે જે ગતિથી કામ વધતું હોય છે અને આગળ જતું હોય છે તે તમામ વસ્તુઓને ધ્યાનમાં રાખવામાં આવતી હોય છે. તો હિમાંશુ, અત્યારે આગળની જે શું પૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે? કામ બધું પૂરું થઈ ગયું છે કે હજુ કોઈ કામ બાકી છે? જે કામ જે રીતનું છે તે આ જે PM નો જે 11મી તારીખનો જે પ્રોગ્રામ છે તે સંભવિત પ્રોગ્રામ છે, એટલે જે કન્ફર્મેશન હજુ પૂરેપૂરું આવ્યું નથી, પણ તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે. તેમના રૂટ છે તે SPG દ્વારા ચેક કરાવવામાં આવેલો છે અને જે તંત્ર જે છે તેની અંદર પણ તંત્ર સામેલ આવ્યું છે. જે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે વિસ્તાર આવે છે તે અંદર કોર્પોરેશન દ્વારા ગત રોજ રિવ્યુ બેઠક યોજવામાં આવી હતી અને તમામ વિભાગના જે અધિકારીઓ હતા તેમને સાથે રાખીને જે રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તે ત્યાંથી PM જવાના છે અને સૌથી અગત્યની વાત એવી છે કે હમણાં ગુજરાતની જે ચૂંટણી થઈ તેમાં જે નવનિયુક્ત અધિકારીઓ જે ચૂંટાયા છે તે લોકો પણ તેમનું સ્વાગત કરવાના છે. તો તેમને લઈને વડોદરાના જે એરપોર્ટ સર્કલથી જે PM જ્યાંથી નીકળીને હાઈવે બાજુ જવાના છે તે રૂટ ઉપર સંપૂર્ણ જગ્યા પર ઠેર ઠેર તેમને આવકારવા માટે પણ ત્યાં સ્ટેજ બનાવવામાં આવ્યા છે અને સ્ટેજને લઈને ત્યાં આગળ સંપૂર્ણ દરેક લોકોને પોતે ડાયરેક્શન આપવામાં આવ્યું છે કે આ લોકો આ જગ્યા પર ઉભા રહેશે ને PM કારમાંથી જઈને તે લોકોનું અભિવાદન સ્વીકાર કરવાના છે અને ત્યારબાદ તે સરદારધામ જશે ને સરદારધામમાં જઈને જે 3:30 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધીમાં તેમનો પ્રોગ્રામ છે જે ત્યાં આગળ સરદારધામનું ઉદ્ઘાટન કરશે. જેમાં સરદારધામ જે છે તે વડોદરા ગુજરાતના વિવિધ જગ્યા પર આ રીતનું એમનું સરદારધામનું જે હોસ્ટેલ બનાવતા હોય છે. આ જે હોસ્ટેલ છે તે પણ ભવ્યથી ભવ્ય હોસ્ટેલ બનાવવામાં આવી છે, જેમાં 200 કરોડના ખર્ચે 2000 પાટીદાર યુવક યુવતીઓ ત્યાં આગળ રહી અને જે છે તે IAS IPS ની તૈયારીઓ કરી શકશે અને ગુજરાતના જે અધિકારી ગણ છે તેમાં પોતાનું યોગદાન આપવા માટે આ એક સરદારધામ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી તેને લોકો ખૂબ જ આવકારી છે અને તેનું ઉદ્ઘાટન કરવા માટે PM આવવાના છે. ત્યારબાદ એ ઉદ્ઘાટન કર્યા બાદ ત્યાં આગળ જનસભાને સંબોધન કરવાના છે. જી હર્ષ. જી ચોક્કસથી હિમાંશુ, આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે.
તો આગળ વાત કરીશું સાબરકાંઠાની. સાબરકાંઠા જિલ્લામાં બપોર